ભાણવડ ખાતે અનેકવિધ શાળાઓમાં માતૃ પિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં બાળકોએ માતા પિતાનું પૂજન કરી શુભાશીષ મેળવ્યા હતા અને ભાવના કેળવી હતી। ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ ખાતે સરકારી અને ખાનગી સ્કૂલમાં માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો હતો। ભાણવડ ખાતેના ઢેબર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ભરત તુરી દ્વારા પોતાની સ્કૂલમાં આરંભાયેલા આ પૂજન મહત્વને આત્મસાત કરી અને ભાણવડ ખાતે સરકારી સ્કૂલ કન્યા શાળા અને ખાનગી સ્કૂલ પુરુષાર્થ સહિતના સંચાલકોએ બાળકોમાં માતા પિતા પ્રત્યેનો પૂજ્ય ભાવ કેળવવા માટેનું આ પગલું ભરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને ઈશ્વરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે બાળકોમાં આ પ્રકારની ભાવના પ્રસ્થાપિત થાય તેવા હેતુ સાથે માતૃ પિતૃ પૂજનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પુરુષાર્થ શાળાના સંચાલક શીલુ સાહેબે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ શિક્ષક માતા પિતા છે। બાળકનું તેમના માતા પિતા સાથે ભાવનાત્મક અને અનુશાસનાત્મક સ્પર્શ હોય છે, તે બાળકો સંસ્કારપૂર્ણ હોય છે, માટે જ પુરુષાર્થ સ્કૂલ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુ સાથે આ માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાળકોએ માતા પિતાનું પૂજન કરી આશીષ મેળવ્યા હતા।